આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે ભણીશું. તો ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને તેનું કેપેસિટન્સ. તો સૌથી પહેલો આપણો સવાલ એ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી જો લઈ જવામાં આવે તો તેના માટે કરવું પડતું કાર્ય એ તેના ગતિમાર્ગ પર આધારિત હોતો નથી. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ તેના ગતિમાર્ગ પર આધારિત હોતું નથી. તે વસ્તુ આપણે જોવાની છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે તો આપણું આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ, તો યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો એ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવતી હશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં તો કે જુદા જુદા 4 બિંદુઓનો આપણે વિચાર કરીએ. આઈ, બિંદુ જે, બિંદુ એમ, બિંદુ એફ. જેમના ઉગમ બિંદુથી સ્થાન સદિશોનું ક્રમે આરઆઈ વેક્ટર, આર એમ વેક્ટર. રીતે અહીંયા આગળ આના માટે લખાશે આર જે વેક્ટર અને આ લખાશે આર એફ વેક્ટર. તો આકૃતિ પરથી આપણે એટલું કહી શકીએ કે મોડ ઓફ આરઆઈ વેક્ટર જેટલું હશે એટલે આ અંતર જેટલું હશે એટલું અંતર આ થશે, એટલે મોડ ઓફ આર જે વેક્ટર લખી શકાય. તો એવી જ રીતે મોડ ઓફ આર એમ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ આર એફ વેક્ટર આપણે લખી શકીશું. આ જેટલું હશે એટલું જ આ હશે. હવે તો કે કોઈ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ને આપણે આઈ થી એફ સુધી લઈ જવું છે. તો આઈ થી એફ સુધી લઈ જવા માટે આપણે ઘણા બધા માર્ગોનો વિચાર કરી શકીએ. તો પહેલો માર્ગ તો કે પહેલા આપણે એને આઈ થી જે લઈ જઈએ, પછી જે થી એફ લઈ જઈએ. બીજો માર્ગ તો કે આઈ થી એમ લઈ જઈએ, એમ થી એફ લઈ જઈએ. તો સૌથી પહેલો માર્ગ 1 આઈ થી જે, જે થી એફ. પછી આપણે જોઈશું માર્ગ 2 આઈ થી એમ, એફ થી એફ. તો એ માર્ગે લઈ જવા માટે તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો સૌપ્રથમ આઈ થી જે સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય W આઈ જે લખાય. તો કરવું પડતું કાર્ય તો કે આપણે 11મા ધોરણમાં જોઈ ગયા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન F વેક્ટર ડોટ dl વેક્ટર, F વેક્ટર ડોટ dl વેક્ટર. તો આપણે અહીંયા આગળ લખીશું સંકલન. જે F શું છે? તો કે બળ છે. તો ક્યાં? તો કે એ બળ ક્યાં લાગે છે? વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર પર લાગે છે. કોના પર? વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભાર પર. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર રહેલો હોય તો એના પર લાગતું બળ તો કે F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ Q E વેક્ટર જેટલું હોય. તો આપણે F ની જગ્યાએ મૂકો તો શું મૂકી શકાશે? Q E વેક્ટર મૂકી શકાય. તો Q E વેક્ટર ડોટ અંતર એટલે આપણે અહીંયા લઈશું dr વેક્ટર. લેવાશે આટલી વસ્તુ. પણ સંકલનમાં બે લિમિટ હોય, એક લોઅર લિમિટ ને બીજી અપર લિમિટ. લોઅર લિમિટ તમારે જ્યાંથી સંકલન ચાલુ કરવું છે તે. અપર લિમિટ હવે i થી આપણે ક્યાં સુધી જવું છે? j. તો i થી j. તો આપણે લખીશું i થી j. લખાઈ ગયેલી વસ્તુ. તો અહીંયા આગળ સંકલન i થી j. આ બે સદિશોનો કયો ગુણાકાર છે? તો કે અદિશ ગુણાકાર છે. તો લખો તો q e dr cos થીટા લખી શકાય. જ્યાં થીટા એ કોની વચ્ચેનો ખૂણો? તો કે e અને dr. તો કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભારે કરેલો સ્થાનાંતર. તો તેની વચ્ચે બનતો ખૂણો કેટલાનો? તો કે 90 નો થશે. તો થીટા 90. તો cos 90 0. તો આખું પદ 0 થશે. એટલે વિદ્યુત ભારને i થી j સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણને કેટલું મળ્યું? 0 મળ્યું. ચલો એ વિદ્યુત ભાર એથી ગતિ કરી j સુધી તો આવી ગયો. હવે તમારે એને ક્યાં લઈ જવો છે? j થી f. તો j થી f પ્રવેગ રહિત ક્ષેત્રની j થી f પ્રવેગ રહિત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય WJF. તો WJF તો કે સીધું સૂત્ર આપણે આ લખી દઈએ. સંકલન Q E dr cos થીટા થશે. પણ ક્યાંથી ક્યાં સુધી? J થી F. તો આપણે લખીશું RJ થી RF. લખાઈ દઈશું. જ્યાં થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે E અને dr. જે E અને dr બંને પરસ્પર એકબીજાને કેવા હશે? વિરુદ્ધ.
તો આગળ બનતો ખૂણો તો કે થીટા તો કે 180. તો WJF ઇઝ ઇક્વલ સંકલન RJ થી RF QE dr cos 180. cos 180 તો કે -1. તો આપણો આ પદ થશે માઈનસ સંકલન RJ થી RF QE dr. થયેલી વસ્તુ જ્યાં Q શું છે તો કે અચળ, તો કે એને બહાર લઈ લો. સંકલન RJ થી RF E dr લખાય. જ્યાં E તો કે વિદ્યુત ક્ષેત્ર, તો કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? વિદ્યુત બનેલી તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે KQ upon R² into dr લખાય. K તો કે અચળ બાર, Q તો કે અચળ બાર ને સ્મોલ q તો બાર હતો જ. સંકલન RJ થી RF 1 upon R² dr લખાશે. જો આ બધે જો લખવું હોય તો -K કેપિટલ Q સ્મોલ q સંકલન RJ થી RF R⁻² into dr લખાશે. જ્યાં હવે સંકલન કરવું હતો ઘાતમાં એક વધારો, વધેલી ઘાત છેદમાં, તો અહીંયા આગળ સંકલનમાં R⁻² + 1 વધારો કરી નાખ્યો અને એ જે ઘાત અહીં છેદમાં RJ થી RF લખાઈ ગયેલી વસ્તુ. -2 + 1 તો કે -1, એ માઈનસ બહાર લઈ એટલે માઈનસ માઈનસ પ્લસ, તો K કેપિટલ Q સ્મોલ q. અહીંયા R⁻1 થશે એટલે 1 upon R લખાય RJ થી RF. હવે સંકલન છૂટું કરવું છે. સંકલન છૂટું કરવું તો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો પહેલા આપણે R ની જગ્યાએ અપર લિમિટ મૂકીશું, માઈનસ કરીને R ની જગ્યાએ લોઅર લિમિટ મૂકીશું. એટલે K કેપિટલ Q સ્મોલ q 1 upon R of F minus 1 upon R of J લખાયેલી વસ્તુ. તો એને J થી F સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણને મળી ગયું. WJF is equal to K capital Q small q કૌંસમાં 1 upon R of F minus 1 upon R of J. તો થતું કુલ કાર્ય તો કે પહેલા I થી J સુધી અને J થી F બધાનો સરવાળો. તો બધાનો સરવાળો તો કે અહીંયા આગળ I થી J સુધીનું તો આપણને શું મળ્યું? શૂન્ય મળ્યું. અને J થી F સુધીનું આપણને મળ્યું K capital Q small q કૌંસમાં 1 upon RF minus 1 upon R of J. તો અહીંયા આગળ થતું કુલ કાર્ય W1 તો પહેલા તમે લઈ ગયા I થી J WIJ, પછી લઈ ગયા J થી F WJF. WIJ આપણને કેટલું મળ્યું? 0 પ્લસ પેલું K કેપિટલ Q સ્મોલ q કૌંસમાં 1 upon RF minus 1 upon RJ. એટલે આપણું પદ થશે K કેપિટલ Q સ્મોલ q કૌંસમાં 1 upon RF minus 1 upon RJ. તો અહીંયા આગળ કાર્યના સૂત્રમાં જે અંતર આવવું છે આપણે ક્યાંથી ક્યાં સુધીનું આવવું છે તો કે I થી લઈને F સુધીનું. પણ અહીંયા કોનું આવે છે તો કે F અને J આવે છે. તો F તો ચલો બરોબર છે, J હટાવી દેવો પડે. J હટાવવા માટે તો કે આપણે શરૂઆતમાં પરિણામ લખ્યું કે મોડ ઓફ RI વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ RJ વેક્ટર. તો આપણે એની જગ્યાએ જો લખવું હોય તો અહીંયા આગળ W1 ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q સ્મોલ q કૌંસમાં 1 upon RF માઈનસ RJ ની જગ્યાએ શું લખવું હોય તો લખી શકાય RI, તો 1 upon RI. આ આપણું પરિણામ 1. અને I થી F સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો કે W1 is equal to K capital Q small q કૌંસમાં 1 upon RF minus 1 upon RI થશે. બરાબર? આ માર્ગ 1 વડે થતું કાર્ય થયું. હવે આપણે વાત કરીશું માર્ગ 2. તો ક્યાંથી ક્યાં લઈ જઈશું? પહેલા I થી M લઈ જઈશું અને પછી M થી F લઈ જઈશું. તો સૌથી પહેલા હવે જોઈશું માર્ગ 2. આ સૂત્રની આપણને જરૂર પડશે એટલે અહીંયા લખી દઈએ W1 is equal to K capital Q small q કૌંસમાં 1 upon RF minus 1 upon R of I. આ આપણું હતું પરિણામ 1. હવે આપણે આવશે માર્ગ 2. ક્યાંથી ક્યાં સુધી તો કે I થી M સૌપ્રથમ, પછી M થી F. તો સૌથી પહેલા I થી M પ્રવેગ રહિત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય WIM લખાયેલી વસ્તુ. તો સંકલન આગળનામાં આપણે જે સૂત્ર લખ્યું હતું સીધું જ QE dr cos થીટા. ક્યાંથી ક્યાં સુધી? I થી M તો કે RI થી લઈને RF. જે થીટા કોની વચ્ચેનો ખૂણો તો કે E અને dr, જેમની વચ્ચે બનતો ખૂણો થીટા કેટલાનો થશે? 180. તો અહીંયા આગળ cos 180 મૂકીશું એટલે -1 થઈ જશે. માઈનસ સંકલન RI થી RM QE dr લખાય. Q અચળ 12
સંકલન ri થી rm e dr. આગળ આપણે જે કર્યું હતું એનું એ જ અહીં તો અહીંયા આગળ માઇનસ ક્યુ સંકલન ri થી rm e એટલે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન r સ્ક્વેર ઇન્ટુ dr લખાશે. હવે માઇનસ ક્યુ તો બહાર છે જ, કે પણ બહાર આવશે, ક્યુ પણ બહાર આવશે. સંકલન ri થી rm 1 upon r square dr minus k capital Q small q ri થી rm સંકલન r raised to -2 dr લખી શકાય. આ સંકલન કરો તો ફરીથી આપણે ઘાતમાં એક વધારો, વધેલી ઘાત છેદમાં, તો અહીંયા આગળ થશે r raised to -2 plus 1 -2 plus 1 ri થી લઈને rm થઈ એટલી વસ્તુ. -2 plus 1 તો કે -1 માઇનસ માઇનસ પ્લસ, તો આપણો આ પદ થશે k કેપિટલ Q સ્મોલ q. અહીંયા અંશમાં રહેશે r raised to -1 એટલે આપણે લખી શકીશું 1 upon r ri થી લઈને rm. સંકલન છૂટું કરવું છે તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો r ની જગ્યાએ આપણે મૂકીશું rm માઇનસ r ની જગ્યાએ આપણે મૂકીશું ri. થઈ એટલી વસ્તુ. તો આ તમારે i થી m સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચલો i થી m તો તમે પહોંચી ગયા, હવે તમારે લઈ જવું છે m થી f. તો કે હવે m થી f સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. તો એના માટે આપણે કરવું પડતું કાર્ય શું લખીશું? w m f સંકલન. સીધું જ આપણે આ સૂત્ર લખીશું q e dr cos theta. ક્યાંથી ક્યાં સુધી? m થી f. m થી f જે અહીંયા થશે થીટા, તો અહીં થીટા 90 નો થશે. ના cos 90 તો કે 0, તો એના માટે લખે છે WMF 0. તો પહેલા આપણે I થી M લઈ ગયા, પછી M થી F લઈ ગયા, તો એના માટે કરવું પડતું કુલ કાર્ય W2 WI થી M પ્લસ WM થી F. તો IM આપણને મળ્યું કે કેપિટલ Q સ્મોલ q કૌંસમાં 1 upon rm minus 1 upon ri. આટલું થઈ ગયું વસ્તુ. અને પેલું તો શું થવાનું છે? શૂન્ય થવાનું. W2 આપણને આટલું મળી ગયું. પરંતુ કાર્ય તો કે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર. તો ચલો પ્રારંભિક સ્થાન ri તો છે, પણ અંતિમ સ્થાન rf નથી, પણ એની જગ્યાએ શું આવી ગયું? rm આવી ગયું. તો આપણે rm ને ત્યાંથી શું કરવું પડશે? નીકાળવું પડશે. તો નીકાળવા માટે તો અહીંયા આગળ આપણે પરિણામ લખેલું જ છે. તો mod of rm vector is equal to mod of rf vector. તો અહીં લખો તો શું લખી શકાય? W2 is equal to k capital Q small q 1 upon rf minus 1 upon ri. આ આપણું પરિણામ 2. તો પરિણામ 1 જુઓ, k capital Q small q, પરિણામ 2 માં k capital Q small q 1 upon rf minus 1 upon ri. તો એવી રીતે પરિણામ 2 માં 1 upon rf minus 1 upon ri. તો આના પરથી શું સાબિત થયું? કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે તો એના માટે કરવો પડતો કાર્ય તો કે એના ગતિમાર્ગ પર આધારિત હોતો નથી. તેના ગતિમાર્ગ પર આધારિત હોતું નથી. એ આખી આપણે થઈ. હવેનો આપણો બીજો સવાલ શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. તો એ પહેલા આપણે કોઈ બિંદુ લઈએ. એ બિંદુ પર તો કે ધન વિદ્યુત ભાર રહેલો છે, Q greater than 0. તો ધન વિદ્યુત ભાર હોવાથી એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે બહારની તરફ હશે, તો કે બહારની તરફ નીકળે છે, જે આપણે જાણીએ છીએ. ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે અને ઋણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ દાખલ થતું હશે. તો ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે કઈ દિશામાં છે? બહારની તરફ. એની અંદર આપણે કોઈ પણ બે બિંદુનો વિચાર કરીએ, બિંદુ P અને બિંદુ Q. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી. તો અહીંયા આપણે કોઈ બિંદુ થીટાનો વિચાર કરીએ, જે ક્યાં છે? તો કે અનંત અંતરે છે. તો કે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં, આપણું આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ સુધી, એટલે P અને Q એ આપણા બિંદુઓ છે. તો કે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને, મતલબ અહીં થીટા પાસે કોઈ એકમ ધન વિદ્યુત ભાર હશે, Q = +1 કુલમ. એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ, ક્ષેત્ર બહારની તરફ છે, આપણે એની વિરુદ્ધ દિશામાં લઈ ગતિ કરાઈને લઈ આવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ક્લિયરિટી શું? અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ લઈ આવવા માટે, ગતિ કરીને લઈ આવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને
તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો સૌપ્રથમ આપણે અનંત અંતર એટલે થીટા બિંદુ ગમે ત્યાં હોઈ શકે, ક્ષેત્રની અંદર પણ હોઈ શકે, ક્ષેત્રની બહાર પણ હોઈ શકે. અત્યારે આપણા માટે ક્યાં છે? ક્ષેત્રની બહાર. એકમ ધન વિદ્યુત ભાર છે, જેને પી બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. તો કે સામાન્ય રીતે આપણે કાર્યનું સૂત્ર જાણીએ છીએ, W = સંકલન F વેક્ટર ડોટ dl વેક્ટર. જે F શું છે? તો કે લાગતું બળ. તો ક્યાં લાગે છે? તો વિદ્યુત ક્ષેત્રમાં. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર બળ લાગતું ત્યારે F વેક્ટર આપણે શું લખીશું? QE વેક્ટર. W = સંકલન QE વેક્ટર ડોટ dl વેક્ટર લખાશે આટલું આપણા માટે. જ્યાં Q શું છે? તો કે વિદ્યુત ભાર. જે આપણા માટે કેટલો છે? +1 કુલમ એકમ. તો એ Q હટાવી દો તો E વેક્ટર ડોટ dl, કારણ કે Q ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 1 મૂકી દીધું. એટલે આપણું સૂત્ર કાર્યનું શું થઈ ગયું? W = સંકલન E વેક્ટર ડોટ dl વેક્ટર. તો એને P બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. આના પરથી શું લખી શકાય? WP = સંકલન E વેક્ટર ડોટ dl વેક્ટર. તો સંકલનમાં બે લિમિટ, એક લોઅર લિમિટ ને બીજું અપર લિમિટ. તો લોઅર લિમિટમાં તો કે જ્યાંથી સંકલન ચાલુ કરવું હોય તે આવશે, અપર લિમિટમાં જ્યાં સુધી સંકલન કરવું હોય તે આવશે. તો આ જ રીતે Q માટેનું આપણે શું લખાય? WQ = સંકલન થીટા થી Q E વેક્ટર ડોટ dl વેક્ટર. તો લઈ આવવા માટે કરવા પડતા કાર્યના સૂત્ર મળી ગયા. અને વ્યાખ્યા અનુસાર શું કીધું? કાર્યના ઋણ મૂલ્યને. તો P બિંદુ પાસેનું સ્થિતિમાન જો લખો તો -W of P લખાય. તો એ જ રીતે Q બિંદુ પાસેનું VQ = -W of Q લખાશે. તો એ -W of P શું? તો કે સંકલન થીટા થી P E વેક્ટર ડોટ dl વેક્ટર. જ્યાં થીટા ક્યાં છે? તો કે અનંત અંતરે. તો આપણે મૂકી દઈશું ઇન્ફાઇનાઇટ. તો P E વેક્ટર ડોટ dl વેક્ટર. તો સીધું જ આપણું આના માટેનું સૂત્ર શું થશે? માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી Q E વેક્ટર ડોટ dl વેક્ટર. તો આપણને P બિંદુ પાસેનું સ્થિતિમાન અને Q બિંદુ પાસેનું સ્થિતિમાન મળી ગયું. તો વ્યાખ્યા અનુસાર જો આપણે લખવું તો શું લખી શકીશું? તો કે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભાર. તો એકમ તો કે છેદમાં આવશે ધન વિદ્યુત ભારને. ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરીને કરવા પડતા કાર્યના મૂલ્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. V = W/Q. W/Q. જ્યાં W શું છે? કાર્ય. તો કાર્યનો એકમ તો કે જૂલ. વિદ્યુત ભાર તો કે કુલમ. તો અહીંયા આગળ શું લખવામાં આવશે? જૂલ પર કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો પહેલો એકમ. અથવા એનો બીજો એકમ તો કે વોલ્ટ. એનું પારિમાણિક સૂત્ર જૂલ એટલે ઉર્જા m1L2T-2. વિદ્યુત ભાર જે આપણે જોઈ ગયેલા છે T1 A1. તો આ પારિમાણિક સૂત્ર શું થશે? m1L2 T1 ઉપર એટલે -1 એટલે T-3 A-1. તો કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાન. આ તો આપણને મળ્યું P બિંદુ પાસે અને Q બિંદુ પાસે બે અલગ અલગ બિંદુઓ પાસેના વિદ્યુત સ્થિતિમાન શોધવાના સૂત્ર મળ્યા. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો તફાવત શોધવા એટલે બિંદુ P અને Q વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. તો Q અને P વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VQ -VP. VQ -VP. તો સૂત્ર VQ આપણે અહીંયા મેળવ્યા પ્રમાણે શું હતું? તો કે માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ થી Q E વેક્ટર ડોટ dl વેક્ટર પ્લસ VP શું હતું? પ્લસ એને કારણે કારણ કે અહીં ઓલરેડી તો માઇનસ છે જ, અને VP શું હતું? માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ સંકલન ઇન્ફાઇનાઇટ થી P E વેક્ટર ડોટ dl વેક્ટર. લખી શકાય આટલી વસ્તુ. હવે સંકલનની રીતમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો તમે લિમિટની ઉલટા સુલટી કરશો, મતલબ લોઅર લિમિટને અપર લિમિટમાં લઈ લેશો અને અપર લિમિટને લોઅર લિમિટમાં લઈ લેશો, તો આગળ જે પણ સાઇન હશે એ સાઇન બદલાઈ જશે. મતલબ આગળ જો માઇનસ સાઇન હશે તો માઇનસની જગ્યાએ આપણે પ્લસ લખી શકીશું, અને જો પ્લસ સાઇન હશે તો પ્લસની જગ્યાએ માઇનસ લખવામાં આવશે. તો હું આ પદની લિમિટ ઉલટાઈ દઉં છું. તો અહીં આગળ માઇનસ સાઇન છે પ્લસ થઈ જશે, લિમિટ ઉલટાઈ ગઈ એટલે Q જે અપર લિમિટમાં છે હવે લોઅર લિમિટમાં આવી જશે, અને જે લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ છે અપર લિમિટમાં જતું રહેશે. E વેક્ટર ડોટ dl વેક્ટર પ્લસ ઇન્ફાઇનાઇટ P E વેક્ટર ડોટ dl વેક્ટર. તો આના માટે લખો તો કઈ રીતે લખી શકીશ? કે સંકલન પહેલા આપણે Q ઇન્ફાઇનાઇટ પછી ઇન્ફાઇનાઇટ થી P એટલે ફાઇનલી આવશે Q થી P E વેક્ટર ડોટ dl વેક્ટર. અહીં લિમિટ આપણે ઉલટાઈ દઈએ એટલે ફરીથી ઉલટાઈ દો. અહીં આગળ કઈ સાઈડ જશે? પછી માઇનસ સંકલન P થી Q E વેક્ટર ડોટ dl વેક્ટર. તો શું થયું? આપણે VQ -VP જેને ઓળખવામાં આવશે બિંદુ P ની સાપેક્ષે બિંદુ Q પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટેનું જરૂરી સૂત્ર માઇનસ સંકલન P થી Q E વેક્ટર ડોટ dl વેક્ટર. તેઓ કોઈ વખત આપણને એવું કહે A ની સાપેક્ષે B નું વિદ્યુત સ્થિતિમાન શોધો. તો A ની સાપેક્ષે B નું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો VB માઇનસ VA. A ની સાપેક્ષે B નું તો લખાશે માઇનસ સંકલન, જો અહીં આપણે લખ્યું A થી B
E વેક્ટર ડોટ dl વેક્ટર. એવું આપણે કહીએ x ની સાપેક્ષે y નું સ્થિતિમાન શોધો. તો x ની સાપેક્ષે y તો v of y minus v of x is equal minus સંકલન x થી y E વેક્ટર ડોટ dl વેક્ટર. આવી રીતે લખવામાં આવશે. બરાબર. હવેનો સવાલ આપણો શું છે? તો કે બિંદુવત વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું. બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું. તો યામાક્સ પદ્ધતિનો ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુ O પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો કેપિટલ Q જેટલા વિદ્યુતભારથી r વેક્ટર જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. તો વિદ્યુત સ્થિતિમાન શોધતા પહેલા સૌપ્રથમ તો કે અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર રહેલો છે. તો અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર છે. એ ધન વિદ્યુતભાર ઉગમ બિંદુ પર ધન વિદ્યુતભાર, તો પરિણામ સ્વરૂપે બંને વિદ્યુતભાર વચ્ચે કયું બળ લાગતું હશે? તો કે અપાકર્ષી બળ. તો અપાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં આપેલ પરીક્ષણ ધન વિદ્યુતભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એ કેવું હશે? તો કે કરવું પડતું કાર્ય તો કે ધન હશે. એના વડે થતું બળ વડે અપાકર્ષી બળ અસર હેઠળ થતું કાર્ય કેટલું હશે? તો કે ધન હશે. તો હવે એ પરીક્ષણ વિદ્યુતભારને જ્યારે અપાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને લઈને આવવામાં આવે ત્યારે માર્ગમાં આપણે એક પીડેશ બિંદુનો વિચાર કરીએ. તો ઉગમ બિંદુથી એ પીડેશ બિંદુનો સ્થાન સદિશ શું થશે કે r' વેક્ટર લખી શકાય. તો જ્યારે એ પરીક્ષણ વિદ્યુતભાર Q એ પીડેશ બિંદુ પાસે પહોંચે ત્યારે બંને વિદ્યુતભાર વચ્ચે બળ લાગતું હશે. તો પરીક્ષણ વિદ્યુતભાર Q પર લાગતું અપાકર્ષી બળ આપણે શું લખી શકીએ? તો કે F વેક્ટર. નોર્મલ આપણું સૂત્ર છે F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન r². તો કોઈ પણ સદિશ એટલે શું? તો કે તેનું મૂલ્ય, તો કે આપણને એનું મૂલ્ય આપશે અને તેની દિશામાંના એકમ સદિશનો ગુણાકાર. તો આપણે અહીંયા F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે કે K Q1 એટલે ઉગમ બિંદુ પર રહેલો વિદ્યુત પર કેપિટલ Q, Q2 તો કે પીડેશ બિંદુ પાસે જે વિદ્યુતભાર છે તે સ્મોલ q અપોન r એટલે એમની વચ્ચેનું અંતર, તો કે એમની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે r'. તો આપણે r' પર લખી શકાય. એટલે એવી જ રીતે કોઈ પણ સદિશ એટલે શું? તેનું મૂલ્ય, તો કે આપણને મૂલ્ય આપશે અને એની દિશામાંના એકમ સદિશનો ગુણાકાર, તો r' કેરેટ લખી શકાય. એટલી વસ્તુ જ્યાં આપણે જાણીએ છીએ q બરાબર શું છે કે +1, તો કે આની જગ્યાએ આપણે મૂકી દઈએ +1 કુલમ. તો આપણું આ પદ શું થશે? F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q અપોન r' સ્ક્વેર. તો r' કેરેટ લખી શકાય. આપણું પરિણામ એ આટલું બળ પીડેશ બિંદુ પર રહેલા પરીક્ષણ ધન વિદ્યુતભાર પર લાગતું હશે. હવે આ બળની વિરુદ્ધ દિશામાં, કારણ કે કયું બળ છે? તો કે અપાકર્ષી બળ છે. તો અપાકર્ષી બળ તો કે એના પર આ દિશામાં લાગતું હશે. આપણે લાવવું છે એની વિરુદ્ધ દિશામાં. તો એની વિરુદ્ધ દિશામાં આપણે ડેલ્ટા r ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ છીએ. તો ડેલ્ટા r ડેશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય, તો કે ડેલ્ટા W. તો આપણે જાણીએ છીએ W FD cos થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે બળ અને તેને કરેલું સ્થાનાંતર. તો કે બળ તો કે અપાકર્ષી બળ આ દિશામાં છે બહારની તરફ, સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં કરે છે એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા. તો કે 180. તો W FD cos 180. cos 180 -1 એટલે -FD લખાય. અહીંયા ડેલ્ટા W આપણા માટે શું થશે? -FD એટલે સ્થાનાંતર. તો કેટલું કરશે કે ડેલ્ટા r ડેશ. તો ડેલ્ટા r ડેશ લખી શકાય એટલી વસ્તુ. તો અહીંયા માટે ડેલ્ટા W -F તો કે KQ અપોન r ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r ડેશ લખી શકાશે એટલી વસ્તુ. જે હવે લિમિટ ડેલ્ટા r ડેશ ટેન્ડ્સ ટુ 0 લેતા જેવું લિમિટ લઈશું એટલે આપણું આ સમીકરણ થશે ડેલ્ટા W -KQ અપોન r ડેશ સ્ક્વેર ઇન્ટુ dr ડેશ. સૂક્ષ્મ કાર્ય મળ્યું. તો કે હવે આપણે તો કે કુલ કાર્ય શોધવાનું છે. તો W સંકલન ડેલ્ટા W લખાશે અને સંકલન ક્યાંથી ક્યાં સુધીનું? તો કે આપણે અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવાનું છે P. અને આપેલ બિંદુ કેટલા અંતરે છે? તો કે r. તો આપણે લખી દઈશું r. તો ઇન્ફાઇનાઇટ થી r ડેલ્ટા W. તો આપણા માટે લખાશે માઈનસ એટલે -12 લઈ લઈએ KQ અપોન r ડેશ સ્ક્વેર ઇન્ટુ
dr ડેશ લખાશે. તો આગળ માઇનસ k અચળ બાર કેપિટલ Q અચળ બાર, તો સંકલન ઇન્ફાઇનાઇટ થી r 1/r ડેશ સ્ક્વેર ઇન્ટુ dr ડેશ લખાય એટલી વસ્તુ. તો આગળ માઇનસ kq સંકલન ઇન્ફાઇનાઇટ થી r, આને લખો તો r ડેશ માઇનસ 2 લખાય એટલી વસ્તુ. તો એ સંકલન કરો તો ઘાતમાં એક વધારો, વધેલી ઘાત છેદમાં, તો r ડેશ એટલે માઇનસ 2 પ્લસ 1 upon માઇનસ 2 પ્લસ 1 સંકલન ઇન્ફાઇનાઇટ થી r. માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 12 એટલે પ્લસ થશે એટલે kq. અહીંયા r ડેશ ની માઇનસ 1 કહેવાશે તો r ડેશ માઇનસ 1 એટલે 1 upon r ડેશ લખી શકાય ઇન્ફાઇનાઇટ થી r. સંકલન છોટું કરું છું તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો w is equal to kq 1 upon r ડેશ જગ્યાએ અપર લિમિટ માઇનસ 1 upon ઇન્ફાઇનાઇટ કેન્સલ આ, તો w is equal to kq upon r. આ સૂત્ર આવી ગયું કાર્યનું. પણ આપણે તો જોઈએ સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? તો કે v is equal to kq upon r. તો કે અહીંયા આગળ v is equal to આપણે જાણીએ છીએ w is equal to w upon q, પણ અહીંયા આપણે લખીશું q એટલે પ્લસ 1, તો આપણે v is equal to w બરાબર આપણી જોડે છે kq upon r, તો v is equal to kq upon r વિદ્યુત સ્થિતિમાન. હવે ધન વિદ્યુત ભાર હોય તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપેલ બિંદુ પાસે ધન હશે, અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવામાં આવશે. ઓકે, જો પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા કે બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે આપણે આમાં જોઈ ગયા બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. એવું બીજું આપણે જોયું ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે આમાં ટોપિક આવશે આપણો ડાયપોલ. ડાયપોલ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવવું. આપણે આવશે. તો અહીંયા આગળ સૌથી પહેલા ડાયપોલને લીધે તો કાર્ટેશિયન નિયામક પદ્ધતિ. તો આપણે કાર્ટેશિયન નિયામક પદ્ધતિ ઉગમ બિંદુ O, જ્યાં ડાયપોલ નું મધ્ય બિંદુ એ કાર્ટેશિયન નિયામક પદ્ધતિના ઉગમ બિંદુ પર રહે તેવી રીતે ડાયપોલને સંપાત કરો. તો ડાયપોલનો પ્લસ q વિદ્યુતભાર અને ડાયપોલ પરનો માઈનસ q વિદ્યુતભાર, જ્યાં આ ડાયપોલને જોડતી રેખા, જ્યાં ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તો કે 2a જેટલું, ઉગમ બિંદુથી એક વિદ્યુતભાર તરફનું અંતર a થશે તો બીજું a થવાનું, અને જ્યાં ડાયપોલની દિશા તો કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ, જ્યાં ડાયપોલના ઉગમ બિંદુથી r જેટલા અંતરે આવેલા બિંદુ p પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે નક્કી કરવું છે. તો બિંદુ p પાસે કોને લીધે સ્થિતિમાન ઉદ્ભવતું હશે? તો કે એક તો પ્લસ q વિદ્યુતભારને લીધે અને બીજું માઈનસ q વિદ્યુતભારને લીધે. જ્યાં પ્લસ q વિદ્યુતભારનું p થી અંતર થશે r1 હશે, અને માઈનસ q નું કેટલું લેવામાં આવે કે r2 જેટલું લેવામાં આવે. તો p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન v of p કોને લીધે? તો કે એક તો પ્લસ q વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું હશે, અને બીજું પ્લસ માઈનસ q વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું હશે. તો પ્લસ q વિદ્યુતભારને લીધે કેટલું ઉદ્ભવતું હશે? તો કે kq upon r, તો કે પ્લસ q થી એનું અંતર તો કે r1, અને પ્લસ માઈનસ q ને લીધે કેટલું ઉદ્ભવતું હશે? તો કે kq upon r2. પણ આપણે અગાઉ જોઈ ગયા કે જો ધન વિદ્યુતભાર હશે તો એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ધન હશે, પણ ઋણ વિદ્યુતભાર હશે તો એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ હશે. મતલબ અહીંયા q માઈનસમાં છે તો એને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન q હશે માઈનસ, એટલે પ્લસની જગ્યાએ કઈ સાઈન આવી જશે? માઈનસ. સમીકરણમાંથી કોમન તો કે kq કોમન, તો કૌંસમાં 1 upon r1 minus 1 upon r2. તો આપણે v of p is equal to kq કૌંસમાં 1 upon r1 minus 1 upon r2. આપણું પરિણામ 1. હવે સવાલ શું છે કે ભાઈ r1 ને r2 શું? તો કે r1 ને r2 શોધવા માટે તો કે આકૃતિમાં qn લંબ OP દોરો. તો qn લંબ OP આપણે દોરી કાઢ્યો. જે આકૃતિ પરથી આપણે કહી શકીએ કે qp કેટલું છે કે r1, તો np પણ કેટલું થશે? તો કે r1 જેટલું થશે. આખું OP કેટલું છે? તો કે r. np કેટલું છે? તો કે r1. np કેટલું છે? r1. તો on કેટલું થશે? તો on is equal to r minus r1 લખી શકાય. જ્યાં અહીંયા આગળ બનતો ખૂણો કેટલાનો? થીટા. તો ત્રિકોણ
ONQ માં ત્રિકોણ ONQ માં cos થીટા બરાબર શું લખી છે પાસેની બાજુ ભાગ્યા કણ તો પાસેની બાજુ ON અને કણ OQ તો અહીંયા cos થીટા ON કેટલું તો કે R minus R1 અને OQ કેટલું તો કે A તો R minus R1 is equal to A cos થીટા થાય તો જો આના બદલે આપણે R1 ને કરતા બનાવો તો R1 is equal to R minus A cos થીટા પરિણામ 2 એ જ રીતે આપણે R2 શોધવું છે તો R2 શોધવા માટે શું કરીશું તો કે આકૃતિમાં પાછો આકૃતિમાં OM લંબ માઇનસ QP દોરો તો માઇનસ QP અહીંયા છે તો અહીંયા OM લંબ દોરાઈ ગયા દોસ્તો અહીંયા ખૂણો કેટલાનો થીટાનો તો અહીંયા આખું અંતર કેટલું છે R2 એમાં OP કેટલો છે R અહીંયા MP પણ કેટલું થશે તો કે R તો કે અહીંયા આગળ માઇનસ QM ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીશું તો કે R2 માઇનસ તો cos થીટા આપણે પાસેની બાજુ ભાગ્યા કર તો cos થીટા પાસેની બાજુ તો કે માઇનસ QM ભાગ્યા કણ એટલે લખાશે માઇનસ QO તો એ cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ QM તો શું લખાશે માઇનસ QM જે આપણે આગળ મેળવ્યું R2 માઇનસ R અપોન માઇનસ QO એટલે A તો R2 minus R is equal to A cos theta લખાશે જ્યાં R2 is equal to R A cos theta પરિણામ 3 તો R plus A cos theta પરિણામ 3 થઈ ગયું દોસ્તો તો પરિણામ 2 પરથી સમીકરણની બંને બાજુ વર્ગ કર્યો તો આપણે લખો તો R1 square is equal to R minus A cos theta નો વર્ગ લખી શકાય તો આને લખો તો આમ લખાશે R1 square is equal to R square આ તો આપણે x minus y નો whole square એવું પદ આવ્યું પડ્યું તો R square minus 2AR cos theta plus A square cos square theta લખી શકાય બરાબર તો હવે જમણી બાજુથી અહીંયા આપણે R1 square કોમન લેતા તો અહીંયાથી R square નીકળ્યું એટલે અહીંયા આગળ 1 થઈ જશે માઇનસ અહીંયા 2AR cos theta R square કોમન લીધું જે લખાશે છેદમાં અહીંયા A square cos square theta R square કોમન લીધું તો અહીંયા જશે છેદમાં બરાબર છે આકૃતિ પરથી આપણે જો R greater than A હોય તો A R ની સરખામણીમાં કેવું થશે ખૂબ જ નાનું તો A upon R ની 1 કરતા વધારે ઘાત વાળા પદ ને અવગણતા તો અવગણતા એટલે આ પદને અવગણી દેવાનું તો આપણું આ સૂત્ર શું થયું R1 square is equal to R square કૌંસમાં 1 minus 2AR cos theta upon R square લખાય એક R કેન્સલ તો અહીંયા આગળ હું સ્ક્વેર સામે આપી દઉં તો R1 square એટલે અહીંયા R થઈ જશે અહીં સ્ક્વેર સામે આપીશું એટલે ટુ 1 upon 2 થશે તો 1 minus 2A cos theta upon R raised to 1 upon 2 પરિણામ 4 તો આ જ રીતે R2 આપણે શું મેળવી શકીશું તો કે R2 is equal to R 1 minus એટલે અહીંયા પ્લસ છે તો આપણે પ્લસ 2A cos theta upon R raised to 1 upon 2 પરિણામ 5 R1 ને R2 આવી ગયું પણ આપણે તો અહીં કયું સ્વરૂપ જોઈએ છે 1 upon R1 minus 1 upon R2 તો હવે પરિણામ 4 પરથી 1 upon R1 વ્યસ્ત કરી નાખો તો અહીંયાથી જશે 1 upon R ને આનું વ્યસ્ત જો લખવું હોય તો 1 minus 2A cos theta upon R raised to minus 1 upon 2 લખાશે બરાબર લેશું તો અહીંયા આગળ આ જે પદ છે એ પદ 1 minus x raised to minus n જેવું આવે છે દ્વિપદી પ્રમેય જેવું આવે છે તો દ્વિપદી પ્રમેયમાં આ સમીકરણ આપણે પહેલા ઉપર લખી દઈએ v of p is equal to kq 1 upon r1 minus 1 upon r2 કેમ કે પાછળ જરૂર પડશે તો મેથ્સમાં એક સૂત્ર આવે છે 1 plus or minus x raised to minus n આવું કોઈ સ્વરૂપ હોય તો એનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદ 1 તો કે 1 અહીં પ્લસ છે તો માઈનસ નીચે માઈનસ છે તો પ્લસ એટલે માઈનસ ઓર પ્લસ nx upon 1 factorial પ્લસ અને પછીના પદ શું થશે તો કે n plus 1 x square upon 2 factorial
પ્લસ આ વસ્તુ આગળ ને આગળ ચાલ્યા કરશે. પરંતુ આપણે આની અંદર તો કે એક કરતા વધારે ઘાતવાળા જે પણ પદ હશે x ના એને શું કરવામાં આવશે? અવગણવામાં આવશે. જ્યાં 1 ફેક્ટોરિયલ એટલે 1, 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1, 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 into 1 આ રીતે લખવામાં આવશે. ફેક્ટોરિયલ જે આપણે 11માં એક વખત કરી દીધેલું છે. તો આટલી વસ્તુ આવી ગઈ. તો આપણું પેલું જે સમીકરણ છે આને મળતું આવે છે. તો લખાશે કઈ રીતે? તો કે 1/r1 એ તો છે જ is equal to 1/r. આ લખી કાઢ્યું. 1 પ્રથમ પદ તરીકે 1 છે તો આપણે પ્રથમ પદ તરીકે 1 લખી દઈએ. માઈનસ તે માઈનસ તો અહીંયા આપણે નીચે ઉપર માઈનસ માઈનસ તો અહીં શું આવશે? પ્લસ. તો આપણે લખ્યું પ્લસ. x એટલે દ્વિતીય પદ, x એટલે દ્વિતીય પદ nx. તો n તરીકે આપણે માટે અહીં શું છે? 1/2. તો 1/2 ને x એટલે એ છે આપણા માટે 2a cos theta upon r. 2a cos theta upon r. થઈ ગઈ વસ્તુ. 2 2 કેન્સલ. તો આપણું આ પદ શું થયું? 1/r1 is equal to 1/r comes on 1 plus a cos theta upon r. પરિણામ નંબર 6 આવ્યું. તો આ જ રીતે આપણે 1/r2 શું મેળવી શકીશું? તો કે 1/r 1 minus a cos theta upon r. કારણ કે r2 ની અંદર શું થશે? અહીં પ્લસ છે, અહીં પ્લસ છે તો ત્યાં આગળ શું હશે? માઇનસ. એટલે આપણે અહીં લખી દીધું માઇનસ. તો 1/r1 આવી ગયું, 1/r2 આવી ગયું. 1/r1 ની કિંમત આવી ગઈ, 1/r2 ની કિંમત બંનેને ઉઠાઈને પરિણામ 1 માં મૂકી દો. તો કે હવે v of p is equal to kq 1/r1. ચલો બંનેમાંથી 1/r તો છે તો એને કોમન લઈ લીધો છે. r બાર આવી ગયો તો અહીંયા આગળ 1 plus a cos theta upon r લખાઈ ગયું. માઇનસ માઇનસ સીધું જ કૌંસ ખોલી નાખે છે. -1 ના માઇનસ એટલે પ્લસ a cos theta upon r. પૂરું થયું. કેન્સલ તો કે 1 1 કેન્સલ થઈ ગયું. તો આપણું આ પદ શું થશે? આ પદ શું લખાશે? તો કે vp is equal to kq upon r. આ તો છે જ. ના લખાશે 2a cos theta upon r. આખું પદ શું થશે? vp is equal to આને લખો તો k 2q લખી શકાય into cos theta upon r2 લખાય. પરંતુ આપણે જાણીએ છીએ તો vp is equal to k 2qa બરાબર શું લખાય? ડાયપોલ મોમેન્ટ into cos theta upon r2. આ પરિણામ 8. ડાયપોલ લીધું ઉદ્ભવતું સ્થિતિમાન. હજુ આનું સાદું રૂપ આપો તો આને લખો તો vp k ની જગ્યાએ લખો તો 1/4 pi એપ્સિલોન 0 લખાય. આને લખવું તમને ખબર પડે એના માટે p into 1 cos theta upon r2 લખાય. જ્યાં p શું છે? તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. કઈ રાશિ છે? તો કે સદિશ રાશિ છે. 1 શું છે? તો કે એકમ સદિશ છે. તો અહીંયા આગળ બંને છે તો સદિશ, બંને સદિશ સાથે કયો ઘટક આવે છે? તો કે cos. જ્યારે બે સદિશ સાથે cos આવતો મતલબ ત્યાં બે સદિશોનો અદિશ ગુણાકાર થતો હોય. તો આને લખો તો vp is equal to 1/4 pi epsilon 0 સદિશ p વેક્ટર ડોટ r ગ્રેડ એકમ સદિશ upon r2. પરિણામ 9 જે માંગેલ પરિણામ છે. બરાબર. હવે એના ખાસ કિસ્સાઓ પૈકીનો પહેલો કિસ્સો, જો આપેલ બિંદુ p એ ડાયપોલની અક્ષ પર જ હોય તો ડાયપોલની અક્ષ પર જ હોય તો θ 0 અથવા θ 180. જો θ 0 હોય તો θ cos 0 1 અને 180 તો cos 0 -1. તો એ સંજોગોમાં આપણું સૂત્ર લખાશે vp is equal to +or -1 1/4 pi epsilon 0 p upon r2 આવું લખવામાં આવશે. અને જો ડાયપોલ એટલે બિંદુ p એ ડાયપોલની વિષુવ રેખા પર હોય, આ વિષુવ રેખા પર અહીંયા હોય તો એ ડાયપોલની અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો છે? 90. તો θ 90 એટલે બીજો કેસ θ 90 હોય ત્યારે θ 90 તો vp is equal to cos 90 0. તો સ્થિતિમાન કેટલું થશે? 0. બરાબર.